નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 4 પર્યાવરણ વિષયના એકમ નંબર 16 કામનો મહિનો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક પત્ર આપેલો છે જેનું સરનામું લખેલું છે કે બાલ મંદિર, ભાવનગર, 13 એપ્રિલ 1936. વહાલા બાળકો, બપોરના 3 વાગ્યા છે. આકાશમાં વાદળો નથી, સૂર્ય તપી રહ્યો છે. ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે. થોડા માળામાં તો ઈંડા સેવાનું કામ ચાલે છે. પક્ષીઓ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. અહીં જોઈ શકો છો કે કબૂતરનું ચિત્ર આપેલું છે. અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. માળામાં હજી એક ઈંડું છે, પરંતુ તે સેવવામાં આવ્યું નથી. ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ ઘણા પથ્થરો છે. આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવ ચકલીએ ઈંડા મૂક્યા છે. બચુભાઈએ મને તે બતાવ્યા. મેં દૂરબીન વડે તે જોયા. મેં જોયું કે માળો ઘાસનો બનેલો છે. તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ હતા. આ રીતે દેવ ચકલીએ તેનો માળો બનાવ્યો છે. તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર. દેવ ચકલી કાગડા જેવી નથી. કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે, તાર અને લાકડાનો પણ. અહીંયા તમે જોઈ શકો છો દેવ ચકલી અને કાગડો, આ બંનેનો ચિત્રો આપેલા છે. મેં દેવ ચકલીના માળામાં બચ્ચું પણ જોયું. તે તેની ચોંચ પહોળી રાખીને બેઠું હતું. તેનું મોં અંદરથી લાલ હતું. એટલી વારમાં દેવ ચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. કદાચ થોડા નાના જીવજંતુ હશે. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી. દેવ ચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી. હવે અહીંયા કોયલનું ચિત્ર આપેલું છે. તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે. તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી. તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે. નજીકમાં એક નાનું વૃક્ષ છે. તેની ડાળી પર માળો લટકે છે. પક્ષીઓ અદ્ભુત રીતે જુદા જુદા હોય છે. કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે. કબૂતર તેનો માળો ફરના કોંટાઓમાં અથવા મહેંદીની વાળમાં બનાવે છે. ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે. તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે. કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાજલી પર. કબૂતર પણ તેનો માળો આ રીતે બનાવે છે. તેઓ તેમનો માળો ઘણી વખત જૂના અને ઉજ્જડ મકાનોમાં બનાવે છે. કંસારા પક્ષીનો ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે. તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરીને બનાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કંસારા પક્ષીનું અહીંયા ચિત્ર આપેલું છે. હવે નીચે તમે જોઈ શકો છો કે અહીંયા દરજીડાનું ચિત્ર છે. તો દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓને સીવીને જાળીઓમાં માળો બનાવે છે. તે તેણે બનાવેલા પાંદડાની ઘડીમાં ઈંડા મૂકે છે. આ માળો તેનો છે. તો અહીંયા તમે દરજીડો અને તેનો માળો પણ જોઈ શકો છો કે બે પાંદડાઓને સીવીને કેવી રીતે એને માળો બનાવેલો છે. હવે અહીંયા ફૂલ સૂંઘણી આપેલી છે. તો ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે. તે જ સાંજે અમે ફૂલ સૂંઘણીનો માળો જોયો. તેનો માળો શાનો બનેલો છે તમે અનુમાન કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે માળો કઈ કઈ વસ્તુનો બનેલો છે. તેના માળામાં વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ, પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીથરા અને કરોડિયાના જાળા હોય છે. હવે અહીંયા સુગરીનો માળો આપેલો છે. જ્યારે મેં દૂરબીન વડે જોયું, માળામાં બચ્ચા જોઈ શકાતા હતા. તે માળાના નાના બૂટ આગળ બેઠા હતા. તે તેમની માતા
ખાવાનું લઈને આવે છે તેની રાહ જોઈ બેઠા હતા. તે બીજું શું કરી શકે, ફક્ત ખાય અને સૂએ. તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે બચ્ચું અહીંયા માળામાં બેઠેલું દેખાય છે. બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું. આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચોને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે. પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મન જેવા હોય છે. કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો. આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે. ઘણીવાર તે માળા તોડી પણ નાખે છે. પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા, ખાવાની શોધમાં, માળો બનાવવામાં, ઈંડાઓ સેવા અને બચ્ચાઓને સાવચેતી ઉછેરવા વગેરે દરેક પક્ષી માટે કસોટી જેવું હોય છે. છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો ફેલાવીને ઉડે છે. આ બધા માટે સલામ. તમારા ગીજુભાઈના આશીર્વાદ. તો અહીંયા પત્ર પૂરો થાય છે અને હવે પત્ર આધારિત નીચે થોડા પ્રશ્નો આપેલા છે. તો ચાલો જોઈએ પ્રશ્નોત્તરી. કે ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલા લખ્યો હતો? તો ગીજુભાઈએ આ પત્ર 83 વર્ષ પહેલા લખ્યો હતો. અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે. તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે? તો અહીં જે પક્ષીઓની વાત આવે છે એમાંથી મેં કબૂતર, ચકલી, કાગડો અને કોયલને જોયા છે. બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે અને કયા કયા? તો આ પક્ષીઓ સિવાય મેં ચકલી, બતક, બગલો, હોલો, તેતર, ગીધ, સમડી, બાજ, પોપટ અને મોરને જોયા છે. તમે પક્ષીઓનો માળો જોયો છે? તમે તે ક્યાં જોયો છે? તો હા, મેં પક્ષીઓનો માળો જોયો છે અને પક્ષીઓનો માળો ઝાડ ઉપર જોયો છે. તમારું મનપસંદ પક્ષી કયું છે? તમે વર્ગમાં તમારા મિત્રોને કહી શકો એ કેવી રીતે ઉડે છે અને કેવો અવાજ કરે છે. તો અહીંયા તમારે તમારું મનપસંદ પક્ષી જે હોય એ કહેવાનું છે અને એ કેવી રીતે ઉડે છે અને તેનો અવાજ કેવો છે એ પણ આપણે અહીંયા કહેવાનું છે. જેમ કે મારું મનપસંદ પક્ષી છે એ અહીંયા ચકલી છે અને તેનો અવાજ એ ચી ચી એવો હોય છે અને તે ઉડે છે ત્યારે બંને પગ આમ સંકોચી નાખે છે. હવે આ પક્ષી કયું છે? તો અહીંયા એક ઉખાણું આપ્યું છે અને એ પછી આપણે પક્ષીનું નામ લખવાનું છે. તો માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓ, ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ. પછી અહીંયા ચાવી આપેલી છે કે તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો અહીંયા મોરની વાત છે. જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જુઓ. યાદ રાખો, માળાની ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડશો નહીં. જો એમ કરશો તો પછી પક્ષી ફરીથી માળામાં આવશે નહીં. થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેની વસ્તુઓ નોંધો. કે માળો ક્યાં બનાવ્યો છે? તો માળો એ ઝાડની ડાળી પર બનાવ્યો છે. માળો શાનો બનેલો છે? તો માળો સૂકા તણખલા, તારના ટુકડા અને સાઠેકડાનો બનાવેલો છે. માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યો છે? તો હા, માળો તૈયાર છે. શું તમે ઓળખી શકો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે? તો હા, આ માળો એ કાગડાનો માળો છે. પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? તો પક્ષી માળામાં તેના બચ્ચાને ખવડાવવા માટે અનાજના દાણા અને નાના નાના જીવજંતુઓ લાવે છે. માળામાં કોઈ પક્ષી બેઠેલું છે? તો હા, માળામાં પક્ષી બેઠેલું છે. શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે? તો ના, અત્યારે માળામાં કોઈ ઈંડા નથી. તમે માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળી શકો છો? તો હા, હું માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળી શકું છું. જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમને ખાવા માટે શું શું લઈ આવે છે? તો આપણે આગળ જોયું એ રીતે જો માળામાં બચ્ચાઓ હોય તો પક્ષીઓ માળામાંના બચ્ચાઓને ખવડાવવા માટે અનાજના દાણા અને નાના નાના જીવજંતુઓ લઈને આવે છે. 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? તો 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં
2 થી 3 વાર આવે છે. કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે? તો લગભગ 2 મહિના પછી બચ્ચાઓ માળો છોડી દે છે. હવે માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. તો અહીં તમારે તમારી નોટબુકમાં માળાનું ચિત્ર દોરવાનું છે. તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે. તેમાંની થોડીક વસ્તુઓનો ઉપયોગ કરી તમે માળો બનાવો. કાગળનું નાનું પક્ષી બનાવી તે માળામાં મૂકો. પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દેશે. આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો અનુમાન કરો. માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક વૃક્ષો પર, કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક અને કેટલાક જમીન પર. બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે. જમીન પર, જમીનની અંદર, પાણીમાં અને વૃક્ષો પર. હવે અહીંયા પક્ષીના પંજા એમની જરૂરિયાત મુજબ અને જુદા જુદા આકારના આપેલા છે. જેમ કે આ પંજો આપ્યો છે. આ પંજો એ પાણીમાં તરવા માટે. આવા પંજાઓ છે એ વૃક્ષની ડાળીઓ પકડવા માટે. આવા પંજાઓ છે એ ખોરાક ઝડપવા એટલે કે શિકાર કરવા માટે. આ પંજાઓ છે એ જમીન પર ચાલવા માટે. અને આ પંજાઓ એ વૃક્ષ પર એટલે કે ઝાડ ઉપર ચડવા માટે. હવે પક્ષીની ચાંચ આપેલી છે કે ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની તેમની ચાંચ હોય છે. જેમ કે આ બાજ છે એની ચાંચ તમે જોઈ શકો છો. તો એની ચાંચ છે એ માંસ ફાડવા માટે અને ખાવા માટે વપરાય છે. જ્યારે આ પક્ષીની ચાંચ છે એ વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા માટે. આ પક્ષીની ચાંચ એ ફૂલોનો રસ ચૂસવા. આ ચાંચ છે એ છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુઓ શોધવા. આ પક્ષીની ચાંચ એ બીજ તોડવા અને વાટવા. અને આ પક્ષીઓની ચાંચ છે એ ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે આપેલી છે. હવે પ્રાણીના દાંત. તમે જોયું કે પ્રાણીને જુદા જુદા પ્રકારના દાંત હોય છે. જેમ કે ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે. અને બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે દરેક પ્રાણીને જુદા જુદા પ્રકારના દાંત હોય છે. એમાં અહીંયા ગાયના દાંત જોયા. હવે આપેલું છે બિલાડીના દાંત. તો બિલાડીના દાંત તમે જોઈ શકો છો અણીદાર દાંત હોય છે. તો આ દાંત એ માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે એટલે કે અણીદાર હોય છે. હવે સાપના દાંત. તો સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે. પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી. સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે. હવે ખિસકોલીના દાંત. તો ખિસકોલીના આગળના દાંત એ જીવન પર્યંત વધ્યા કરે છે. ખિસકોલીના જે આગળના દાંત હોય છે એ આ જીવન સુધી વધતા જ હોય છે. તેમને લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે. હવે તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો. તો તમારી ઉંમર કેટલી? તો તમારી ઉંમર આપણે અહીંયા ગણી લઈએ કે 9 વર્ષ. તમારા દાંત કેટલા છે? તો આટલી ઉંમરે તમારા મોઢામાં આપણે અહીંયા 22 દાંત છે. તમારા કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે અને કેટલા? તો હા, 3 દાંત પડી ગયા છે. તમને કેટલા દાંત નવા આવ્યા છે? તો 2 દાંત. તમારા કેટલા દુધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી? તો 2 દાંત. હવે દાંત વિશે વધારે શોધો. તમારા મિત્રના દાંત જુઓ. શું તે જુદા પ્રકારના દાંત છે? તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરો. આ દાંત વચ્ચે કોઈ તફાવત જોઈ શકો છો? તો હા, જે મિત્રના દાંત છે એ થોડા જુદા પ્રકારના છે અને તેના આગળના 2 દાંત એ મોટા અને પહોળા છે. હવે કલ્પના કરો કે જો તમારે આગળના દાંત ન હોય તો તમે જામફળ કેવી રીતે ખાઓ? અભિનય કરી બતાવો. તો આપણે આ અભિનય કરવાનો છે કે આપણા આગળના બંને દાંત ના હોય, ઉપર અને નીચેના, તો આપણે જામફળ કેવી રીતે ખાઈ શકીએ?
બીજું છે કે તમારે આગળના દાંત છે પરંતુ પાછળના એક પણ દાંત નથી, તો તમને કોઈ રોટલી આપે તો તે તમે કેવી રીતે ખાશો એનો અભિનય આપણે કરવાનો છે. પછી તમારા મોંમાં એક પણ દાંત નથી તો તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો? તો અમારા જ્યારે મોંમાં એક પણ દાંત ના હોય તો આપણે ખાલી પ્રવાહી જ ખાવું પડે, જેમ કે દૂધ છે, દાળ છે, અમુક વસ્તુ છે જેને આપણે એકદમ ઝીણી કરીને ખાવી પડે. તમારે દાંત ન હોય તો કેવા લાગો? તમારી નોટબુકમાં ચિત્ર દોરો. તો જ્યારે મોઢામાં દાંત એક પણ દાંત ન હોય અને આપણે કેવા લાગે એનું ચિત્ર અહીંયા દોરવાનું છે. ઘરડા માણસોથી પાસેથી જાણો, જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી. તો ઘરડા માણસો જે હોય અને એમને દાંત ના હોય તો જે વસ્તુઓ ખાવા માટે કે ચાવવા માટે દાંતની જરૂર પડતી હોય એ બધી જ કઠણ વસ્તુઓ એ લોકો ખાઈ શકતા નથી. હવે અહીં આપેલું છે કે તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો, તેના શરીરના ભાગોને પણ નિર્દેશ કરો. તો તમારા વિસ્તારમાં જે પક્ષી વધારે જોવા મળતું હોય એ પક્ષીનું ચિત્ર આપણે અહીંયા દોરવાનું છે અને તેના શરીરના જુદા જુદા ભાગોનો નિર્દેશ પણ અહીંયા કરવાનો છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળી રહે.